તો હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં થશો તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને આજે છે મકર સંક્રાંતિ. તો અમે આવી ગયા છીએ ભાઈબંધને ગયા છીએ પતંગ ચડાવવા. અને તમે પણ પતંગ ચગાવ્યું હોય ને તો કોમેન્ટમાં જરાક લખી દેજો હેપી મકર સંક્રાંતિ. તો આ છે ભાઈબંધને ગયા છીએ ને અમે બધા ભાઈબંધો અહીંયા પતંગ ચગાવી છે. તો જો ચિરાગભાઈ બેઠા છે અને મિસ્ટર કપુભાઈ જો પતંગ ચગાવે છે. તો શું તમે અમારી યુટ્યુબ ચેનલ પર કંઈ કહેવા માગશો? કાંઈ બસ જો આવા આબરૂ ના કર્યા જો આવા છે ભાઈબંધો. તો હવે અમે અત્યારે પતંગ ચગાવી છીએ. પતંગના કાના બાંધી નાખ્યા છે અને હવે આપણે પતંગ ચગાવવાનું છે. આખા ગામમાં કોઈનું ન શકું તો બધાનું કાંઈક નાખું. તો તમે જોઈ શકો છો કે આનાથી પતંગ પણ નથી શકતું. જો આપણે પતંગ સગાઈ નાખ્યું છે. હમણાં કા આપણું કપાય છે કા એનું કપાય. એમ તો માણસો આખી જિંદગી બધાની કાપી હોય ત્યારે આપણું પતંગ કાપવા આવે. હું અરે તું આગું રાખજે ને કે તારું કપાય ને હવે પછી કહેતો ને. હા ના ભાઈ રેવાય ગયું એમ ન હાલે ભાઈ. આગળ ભાઈ આ કાંઈ નહીં કહેતા નહીં, કીધું નહોતું બરોબર ને. પછી તમે એમ કહો અમારી અગાશીમાં આવીને અમારું કાપો છો. તમે હાથે કરીને આડોડાય કરો શું થાય? આપણે છે ને તો એટલો ફીરકો ભરેલો ને પતંગ આપણું ઉપર છે બરોબર. હવે આપણે આને છૂટી મૂકવાની છે. ખાલી કરી નાખવા ફીરકો. જો હાંસ પડે ને 8,000 છે ને પૂરું કરી દેવાનું છે. ઓલા વૈસે નાખ્યું છે પતંગ. એને ક્યાં બેવા કર્યું ને તો એનું પતંગ ગયું એમ હમાઈ ગયું. ત્યાં તો નહીં તો આપણે છૂટી ફીરકી મૂકી દીધી છે. હવે જ્યાં જાય ત્યાં જાય એવું છે. જો અહીંથી લાગી ગયેલા છે કાપડું જાય કાંઈ એનું જાય એમાં છે. બાકી અહીંથી તો લાગી ગયેલા છે. એટલે અડઘું પાછું આપણું પતંગ કાપવા જાય છે. બિચારી સગાવા દેવી છે આપણું પતંગ કાપે છે. જોઈ કાપ્યો છે. કાપી નાખ્યો તમારા ભાઈ. હા માથે મૂક દો. માથે મૂકી દીધું છે ભાઈ. કાંઈ એનું જાય કે આપણું જાય. જોજો બીજું કાપી નાખજો. આપણું પતંગ તો દેખાતું નથી ને બીજું પતંગ કાપી નાખ્યો. હાલો હવે ત્રીજા નંબર થોડું હેઠું ખેલો. ખરી વાત કાપીને બીજું અમારું પતંગ કપાઈ ગયું છે. અમે એક પતંગ લગભગ કેટલા 5-6 પતંગ કાપ્યા છે. પછી તો આપણું જવું શક્ય જ છે. આપણું કપાઈ ગયું છે ને બીજાના કાના બાંધ્યા છે. આપણે કેટલા પતંગ કાપ્યા છે? આપણે 6 કાપ્યા ને 6. હા 6 કાપી નાખ્યા. અને ઓલી પતંગો લેતા આવી છે ને. બીજી પતંગો અમારી આવી ગયેલી પડી છે પણ બીજાને ઘરે છે એટલે હવે જવાનું છે લેવા. તો અમે પેલા આવી પતંગ લેતા આવી બરોબર. હવે ગાડી લઈને નીકળી ગયા અમે પતંગ લેવા જવાનું છે. આપણે પતંગ લેવા અમે પતંગ લઈ લીધી છે અત્યારે. અને હવે પાછું જવાનું છે આપણે અગાઈ છે 2 પંજા છે ને 2 પંજા છે. હવે પતંગ લઈને પાછા આવી ગયા છે ધાબે. તો આટલી પતંગ લાવ્યા છે. અને જો નિખિલભાઈ હું બોલ હાલે તું જોઈ લે. જેવા છે એવા છે. ઉડાડો હોય ઉડાડો નકર મહી જાવ. લાડવા છે ખવડાવશો અમને? લઈ લઈ દે બધાને ખવડાય. એ નાસ્તો આવ્યો, નાસ્તો લઈ લો ભાઈ. લાડુ આવી ગયા મમરાના. ચોખા લઈને આવશે ને તારું કાંઈ નહીં હાલે, પાછું નહીં હાલે. કાજુ બહુ કામ કરે છે.
લે આ પણ બે હાથ છે લાડો બહુ સારો કઈ કંપનીનો ગોળ છે હે કઈ કંપનીનો ગોળ લોકેશ કંપની લુકેશ કંપનીનો ગોળ એમ લાયા નવું લાયા નિર્ભય મિત્રો અમે તો પતંગ બધા ચડાવવામાં એટલા બધા બીજા થઈ ગયા હતા ને તે વિડીયો બનાવવાનું જ ભૂલાઈ ગયું અને જો હવે તો ગામમાં અમારા ગામમાં તો પતંગ બહુ નથી ચડતી આ ભાઈ એકલા ચડાવે છે અને આ ભાઈને હું તમને વાત કરું ને તો આ ભાઈને બે આંખ્યું નથી અને એને આંખ્યું નથી અને તો પણ એ પતંગ ચગાવે છે જો અને આમ આંખું છે જ નહીં એટલે એને ટૂંકમાં કાંઈ કોઈ વસ્તુ દેખાતું જ નહીં તો એને હાથે કાના બાંધ્યા અને એ પતંગ ચગાવે છે જો શકશે વાર લાગશે અને જો સનસેટ થવા મળ્યો છે હવે બહુ પતંગ કોઈ નથી ચડાવતું જો થોડી ઘણી છે તે દેખાય ઈ તમારા ગામમાં કેવી ખીર છે જરા કોમેન્ટ કરીને જણાવજો જ ખરા અમારા તો કાંઈ બહુ ખાસ નથી હવે મિત્રો અમે બહુ ભૂખ લાગી હતી ને એટલે અમે નાસ્તો મંગાવી લીધો છે વેફર છે અને એવું બધું છે ને અમે બે એવું નાસ્તો કરવાના છે બીજા બધા ઘણા અમારા ગેસમાં હતા પણ એ બધા કામ થઈ ગયા છે હમણાં પાછા આવશે પછી પાછા પતંગ ચડાવશું આવી ગયા છે અમે વિપુલભાઈના ગાય ઉપર હવે અહીંયા પતંગ ચગાવવાની છે હવે જો કે અંધારું થવા આવી ગયું છે અમે સિવાય કોઈ નથી હું કહેશો તો શેરડી ખાશો એમ હે ખાઓ જો આને ઠેકડા મારે આમ જો મિત્રો હવે અહીંયા આપણે વ્લોગ આપણો પૂરો કરીએ છીએ કારણ કે ભાઈના લગ્ન છે એટલે કાલે લગ્ન અહીંયા આવવાના છે એટલે આપણે કુટુંબમાં બધે કેવા જવાનું છે તો આપણને કાગળ આપી દીધું છે ને હવે બધે કેવા જવાનું છે અને વિડીયો પૂરો કરીએ છીએ અને વિડીયો જો તમને ગમ્યો હોય ને તો શેર કરજો કોમેન્ટ કરજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.